બાજરી આવે તે જવા દેજે થોડી તો જો 8 વાગે તો ઓપરેશન ઉપર લીધી એક પછી બોન આયા વગર ને એમનામાં હું આવતો રહીએ કરો રે મોમો ને બધો હતા મોમો ને આપડા 12 વાગે રાતી ગયા હતા તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 7 વ્લોગ કરી દીધો છે અત્યારે સ્ટાર્ટ તો સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ગાયો બાયો ધોઈ નાખી છે વહેલા ગાયો બાયો ધોઈને ખોણ બોણ મૂકી દીધું છે ખાલી ચા એકલો પીવાનો બાકી છે પહેલાં આપણે થોડો પી લઈશું ચા તો ચલો આપણે તો ચા પી લઈએ જો હવે તો સંગીતા પીક તૈયાર કરીશું સૃષ્ટિની તો સૃષ્ટિ થાય તો તૈયાર તો સૃષ્ટિ ગુડ મોર્નિંગ રાધે કરો હેડો ઈર મિલ દે રાધે કરો હેડો રાધે કરો એ તો નહીં હારું ઉતારજો હેડો એ રાધે કરો રાધે કરજો રાધે કરો હા તો જો ગુડ મોર્નિંગ તો વહેલા સૃષ્ટિ થાય છે તૈયાર ત્રીસની શાળામાં મોકલો જવું છે શાળામાં જવું છે હા ચલો આપણે ચા પીવાનું બાકી છે પહેલાં તો આપણે ચા પી લઈએ ત્યારે આવી જાય છે હવે આપણે જવાનું છે સાર વાઢવા માટે નહીં સાર ઉપાડવા માટે જવાનું છે તો જો હોય તો વહેલા બા તો લઈને બેસી ગયો છું દહીણું નહીં બા બા તો બેસી ગયો છે દહીણું કરવા માટે હા દળાવું જ પડે આ બાજરી યાદ તો કઢી લેવી એ તો કઢાઈ એમાં પપ્પાને આવે એટલે તો ચલો આપણે તો પહેલાં કપડો બદલી નાખીએ કારણ કે સારું પડે એટલા માટે તો ચલો તો જો આપણે તો નીકળી જાય છીએ ખેતરમાં ગાય જશે ને સવાર પણ ખેતરમાં જવું પડે અને જો જવાનું હતું ને ખેતરમાં આજે જ્યાં નહીં બાકી એક ખેતરમાં તો ઘણું બધું કોમ છે પણ છે મમ્મીને ઘેર નહીં એટલે સારો હટવાની હોય છે એટલે જ્યાં નહીં નકર જતા રહેવા તો આટલી ઘર તો ખેતર ચોખ્ખું કરી નાખ્યું હોય નહીં ભાઈ પણ મમ્મીને નહીં એટલે સાર વાઢવાની બધું હેન્ડલિંગ અમારે કોઈ કરી શકતું નહીં કાંઈ ઘેર એટલે અમારા વગર ઓમાં હેન્ડલિંગ થાય એવું જ નહીં એક સારમાં અને એક ગાયો દોવામાં અને એક દૂધ ભરાવામાં ગાય ગમે તો હું ફરવા જવું હોય ને દૂધ ભરાવા તો હજુ મારા જ ફોન આવે હા દૂધ ભરાવાના ટાઈમ ના આવું તો ચાલે પણ કોકનું ફોન કરીને મારે કેવું પડે દૂધ લઈ જજે એમ ઘરવાળો કોઈ એમ ના કે તું લઈ જજે આ તો લખ્યાલેલું છે મને દૂધનું તો ઓ હોય તો 2-3 દાડા જોતી કે તાણ હું શું જોતું હો શોખ કોલેજ તો પણ હું સવારે તો ભરાઈને જતો કોલેજ તો મારે 2.5 વાર થયો મારે 2 વાર થઈ ગયો આમ 2.5 વર્ષ પતવા આવશે તો શું હોય તો સાર વાઢાઈએ જઈશ અને ગાઈસ ખેતર પણ ચોખ્ખું થઈ ગયું છે ખેતરે ચોખ્ખું થઈ ગયું બાજરી નહીં વાઢવાય એક જ વાઢવાય ઓ પણ રેલ્લો તો ત્યાં બધી દો છે રેલ્લો તો શું ધરી દીધી નહીં કોઈ સાર નાખે છે ના કરતા 2 વખત બદલે તો ધરી દીધી અને આપણે ત્યાં આટલા દાડા ખોટો ઘેર બધી મેળ્યો હતો આટલા દાડા સર્યો હોત ને તો સાર ના નાખવી પડે તો હું આરો 2 નાખવા તો એટલી કરતા પેલું વાઈટ નાખો નહીં તો ચલો ગાઈસ પહેલાં સારનું કામ આપણે પતાવી દઈએ ના જતા અને આપણે આવી જાય છીએ ઘેર અને આપણે ખાવાનું બાકી છે તો ખાવા માટે બેસીએ તેજલ બમીને બધો ખાવા માટે બેઠો છે ને આપણે એવું જઈએ તો ગાઈઝ લગભગ આપણે જઈએ છીએ ખાવા માટે તો ખાવા માટે બેસી જઈએ છીએ તો ચલો વાટકો લઈ લઈએ અહીંયાથી વાટકો તો સ નહીં ના સ ચલો આપણે જઈએ છીએ ખાવા માટે અને જો જેની તપેલીમાં તો ખાવાનું બનાવ્યું છે પણ મારે તો વાટકામાં જ ખાવું છે એમાં પણ ના મજા આવે એમાં ના મજા આવે એ ગોડી ઊંઘી જા શેમ જાગે હા શેમ જાગે છે તો ચલો આપણે તો ખાવા માટે બેસીએ છીએ ખાઈએ રે એમ છે એટલું ખાધું છે ખાઈએ રે હા એ વધારે ખાવું પડે થોડું શું કરે ખાવું પડે હા ઓહો ખાવાનું હદ વેક ના હોય
3 વખત તો ના ખવાય, એક વખત કે 2 વખત હોય. તો જો હોય તો સૃષ્ટિ તો કચરો વાળે છે. સૃષ્ટિ હવે પાડે છે ને એ જ વાળે તો જ પાડે છે ને. હા, બધું ચોખ્ખું કરી નાખે જેટલું પાડે હોય બધું. તો ચલો હવે તો જુઓ સૃષ્ટિને તો કચરો વાળે છે અને આપણે તો ખાવા માટે બેસીએ છીએ. તો ખાઈ લઈએ પહેલાં તો જો મમ્મીને તો આવી ગયો છે. ત્યાં તો એમ કહેતો હતો કે હેડા હેડા આવીએ છીએ ને હંગાજીને હંગાથી આવીએ જ પણ 7 વાગે તો ઓપરેશન ઉપર લીધી. એક પાસે બોન આયા વગર ને એમનામાં હું આવતો રહીએ. અને આવતું રવાય પછી મેલી ના આવતું તો ના રવાય, પણ અમે કીધું હમણાં આવશી તો એ કીધું હતું એટલે અમે તો કીએ કીધું થઈ જશે 5-6 વાગે આપણે બસની ટાઈમ તો બસમાં આવતો રહીએ છે રાતની બસમાં. પણ ના થી એટલે ના થયો પછી શું કરીએ અમે બધો હતો ને હા માસી મોમો ને બધો હતો ને મોમો ને આપણે 12 વાગે રાતી ગયા હતા ગયા તાણ રાતી 12 વાગે તે 12 વાગે એવું કરે તો પણ સવારે જ ના થઈ. 5 વાગે તો જવાનું હતું નોકરી એક તા. તો જો મમ્મીને તો ઘેર આવી ગયો છે અને આવતા વેશ કોમી લાગી ગયો છે. મારે ખાલી તકલીફ પડી ખબર છે 2 દાડાની સવારે ખાલી તકલીફ પડી ખબર છે. થોડી ઊંઘ ઓછી પડી, બીજું કોઈ નહીં. તું ગામમાં નતો? ઓ ગામમાં હતો. હંતાઈ ગયો તો. શું હંતાઈ ગયો તો? હંતાઈ શું જો ને દુકાને બેઠો તો નીથી પછી પંચાયતમાં છે. હંતાઈ નહીં ગયો, દુકાને બેઠો તો એથી પછી પંચાયતમાં છે. પેલા આ તો ડેપ્યુટી સરપંચ બનાવવાના હતા ને એટલે ઈ કણ જો હું તો જોયો જ નહીં. તને બસમાં હતો ગાડી? અમે તો વિજાપુર વાળી હાડી બસ ઓલું ઉતારી માર્યા છે કે કોઈ નહીં તે કે આટલા પાછી વાળું. ઓ હે એવું વેતું હો કે તે હાડા એવું કરી રહ્યા તે અમે તો વિજાપુર વાળી બસ માં આવ્યા છે. કોઈ ના હોય કે તાણે અમે વઈથી હેડીને જઈએ વાત કરો એટલે ઉતારી કાઢ્યા મન તો અને એથી વાળી પાછું એક ઇક્કો હું તો હોય ને તો ના ઉતરું, ભલે વિજાપુર પાછો લઈ જાવ એટલે લઈ જાય, પણ હું ના ઉતરું. પછી ઇક્કામાં ઓય આયા તો તે તો શેઠ લઈ ગયો. હા ઠેસર વાળા પણ હું જઉં છું. કતા એ જો હું જાઉં તો ચલો આપણે તો ઠેસર લેવા માટે જઈએ. હા 10 મિનિટ થયો એટલી જ થાય. તો ચલો આપણે જઈએ ઠેસર વાળા પાસે. આપણે જઈ રહ્યા છીએ એવું ઠેસરને કહેવા માટે, કારણ કે આપણે અત્યારે બાજરી કઢાવવાની છે તો આપણે ફટોફટ જઈએ. નકર ઠેસર વાળો છે ને ગાઈ ચોમાસામાં તો કોઈ ના આવે, પણ ઠેસર વાળા સારા કહેવાય ત્યાં આવી ગયા. તો જુઓ બાજરીઓ તો હોય લઈ લીધો મમ્મી હોય તો કાઢીને. તો આપણે તો જઈએ ઠેસર વાળા પાસે ફટોફટ. તો જો પપ્પા તો હોય બેઠા છે, ઠેસર હજી આવી નહીં. અને આ સાઈડ તો જો શાકભાજી કાપવા માટે બેસી ગયો છે. અને 2-3 વખત ખાધું ને એટલે આપણું ફેવરેટ શાક થઈ ગયું છે ગાઈસ, પરવર. નહીં ભાઈ પરવર? હા હું ખાઈ લઈએ અમે વળી તને તો વળી ખાધું હતું. હા એના પહેલાં ખાધું હતું 3-4 વખત ખાધું પરવર સિઝન. આ સિઝનમાં પરવર ખાવાની મજા તો અલગ જ આવે ગાઈસ. પરવર કાપવા માટે બેસી ગયો છે. હું તો પપ્પા શું આવે ઠેસર કે? હા હા તો બાજરી એ કઢાવવાની છે ને તે ઠેસર આવે છે. તો પહેલાં ફટોફટ શાકભાજી એટલી કે કપાઈ જાય તો એટલું તો કોમ પતી જાય એટલે સીધું વઘારવાનું જ રહ્યું નહીં. કેટલો 500 લાવે કિલો? પેલા ધોણા બગાડે છે. એ મેશું ધોણા લાય લાય જો આ શી માટીમાં પાકે છે ધોણા. માટી છે છે તો ચલો વખંડ પરવર કપાઈ રહી એટલે ઠેસર આવી જાય તો બાજરી કઢાઈએ પછી કઈ. તો જો વખંડ તો ઘંટી ચાલુ છે. મમ્મી તો ઘંટીનું સેટિંગ કરે છે. જેનો લોટ આવે મોટો લોટ આવે જ સેટિંગ થાય. કમ્પ્લીટ આવે છે હજી કમ્પ્લીટ આવી નહીં. હમણાં તો હરખું સેટિંગ જ થતું નહીં ભાઈ. પહેલાં તો આમ ફટ લઈને છેલ્લા ઉપર મેળ દઈએ એટલે ના તૈયાર થઈ જતું ભાઈ. અને હમણાં તો શીખર છે એમ થાય. હું એ સવારે સારું કરતો હતો ને તે આમ મોટો જ કરતો હતો અને એકદમ ઝેણો આવી જાય. હા હા એટલે સોટી જાય અને એ રોટલા કરતા ના પાવ. પણ પછી મોટું કરીએ છીએ ને તો એકદમ ભેળકા જેવું આવી જાય. તો જો કાંઈ આ તો ને ઘંટીનું સેટિંગ કરતા ખાલી છે ને મને ને મમ્મી બેવાનું ખાવ નહીં મમ્મી? હા મમ્મી આપણા બે છે બીજા કોઈ ના ફાવ કાઢે. આ તો કાંઈ મમ્મી સલાવ ઘંટી કહો તો હું સલાવ. બાજરી કઢેલી હજુ ઠેસર આવે પટી જાય નહીં.
જે થાય જે કોથળો થાય કોથળા ઉપર નહીં થાય ને એમ તો 2 કોથળા થાય નહીં જે થાય કઢેલી એ પણ ગાયો ધોઈ નાખો કે તો વાહન કહીને આવી ગયો છું વાહને ભય પડી ગઈ અને કંટાળો પંખાના વાયરો એ ગોડી શું તો જો ગોળિયા મૂકી છે આ તો શું બેઠા છે મેં ઓનું હોશી કોક થયું નહીં હા મમ્મી હોશી કોક થયું નહીં જો તું જોએ આ હોશી તું ના સોલા તો સર બાજરી કાઢવાની ને એટલા માટે થ્રેસર આવી છે તો એ તો ટ્રેક્ટરનું સેટિંગ થાય છે એટલે કે ટ્રેક્ટર કઈ જગ્યાએ ઊભું રાખવું એનું સેટિંગ થઈ રહ્યું છે તો મમ્મી પપ્પા બે જણા આવી ગયા છે થોડી એક બાજરી છે ભાઈ હા આ પથરો લઈ લે પગમાં એમના એમાં બાજે કે આવી જાઓ તો જો આટલો બાજરીઓ છે વગન જો ટ્રેક્ટરનું બસ ચાલ દે કેટલા વાહ પેલો જોઈન્ટ નહીં આવે મમ્મી એટલા હરકું કરું પાછું એક ટાયર ટેકરા ઉપર નહીં એક થૂમડા ઉપર એટલે નહીં આવે તો ભાઈ ટ્રેક્ટરનું સેટિંગ થાય છે તો ચલો બાજરી કાઢવાનું સેટિંગ ફેરવ બંધ શેમ વૈકણ ભરે હા ઓમ કરે છે એટલે ઓમ જહજ ચાલશે નહીં પણ એમ જહજ ચાલશે પણ મંદિરમાં ના જાય કે તો જો ટ્રેક્ટર થોડું રોંગ આવી ગયું તો જો ચલો પાછળથી આ કરો આબા દે હા નહીં ચાલતી હું ઉપર તૈયાર હું રહું નહીં મમ્મી ઉપર હા તે મારા પપ્પાને રવા દે હા એટલે હું પાછું કરી દઉં નહીં હા ચાલશે બસ એટલા સાલ જાય નહીં ઓયથી હોય નાખો તો શું આગળ નાખો આપણે તો ઠેસર ઉપર આવી ગયા છીએ જો અંદર બાજરીઓ પપ્પા નાખશે આપણે તો ખાલી નેસર ભરશું આપણને તો નાખવાનો મોકો નહીં અંદર નાખવાનો નહીં મેશું આવી છે ભય પડશે નાખવામાં બાજરી પહેલા રહી હેડો બોલાવ મમ્મી જલ્દી લકો તો ચલો મમ્મી ની આવે એટલે ચાલુ કરી ઠેસર તો જો ભાઈ ઠેસર ચાલુ થાય છે મમ્મી તો ટપ લઈને આવી છે મમ્મીને બાજરી નાખવા માટે બધું રેડી થઈ ગયો છે લેડો ચાલુ કરો ઠેસર થાય છે ચાલુ હોય ને કરશી ઢૂંઢો બાજરીનો ઢૂંઢો કાઢવાનો છે નહીં ભાઈ હા બાજરીનો ઢૂંઢો કાઢવાનો છે ભાઈ ઠેસર તો મેં નાખ્યા પહેલાં છે મેં એવું બોલે તો જો જવા દેજો 2-3 ટોકર બાજરી આવે તે જવા દેજો થોડી તો જો તો ગાઈ બાજરી કાઢવાનું ચાલુ થઈ ગયું છે અને આ સાઈડ ઢૂંઢો પડવાનો ચાલુ થઈ ગયો જો તો પહેલું ટોકરનું મુહૂર્ત કર્યું છે તેજલ ભાભીએ તો આ સાઈડ તો 15 રમો છે તો ચલો તો ગાઈ સારું થઈ ગયું છે જો મમ્મી તો તો ગાઈ જો તો ગાઈ બાજરી જેવી આવે ને હઈ ગાઈ મોટા દોણા આવે તો બાજરી ના પડે કાળી મેહા આવે ચલો આપણે તો હાલવા માટે જઈએ તગારો એટલે ફટોફટ ગાઈ નીકળી જાય તો વાર તો પપ્પાને ફટોફટ હાલે તો આપણે બાજરી ફટોફટ નીકળી જાય તો ચલો તો રો ગાઈ વેતન ભરાય છે અને એ સંગીતામાં બી આવે મમ્મી બાજરી લે છે ને આપણે બાજરી જોવા માટે બોલાવો તો આપણે બાજરી જોવા જઈએ ને આ તો પપ્પા બાજરી બરો રે જો બાજરી નીકળી રહી એ મેશુ નેસા ઉતર હે નેસા ઉતર લે ઉતર હે લઈ લેજો લઈ લે તો જો તો બાજરી ઉપાડવાનું ચાલુ થઈ ગયું હવે પપ્પા લઈને જાય આપણે નાખીને આવી ગયા હવે તો તગારીઓ ઉપાડીને આવજો તો જો હવે તો બાજરી લઈને ઉપડ્યો છે મમ્મીને મેશીન લઈ આપણે ભરવા માટે જે બીજી થેલી જો લઈને આવી ગયા છીએ તો 9 કમ્પ્લીટ થઈ ગયા છીએ તૈયાર પપ્પા તો જો અહીંથી બાજરી ઉછેડ્યો છે આપણે તૈયાર થઈ ગયા છીએ કારણ કે આપણે છે ને દૂધ ભરાવા જવાનું છે એટલે અને આપણા ભાગની છે ને ઘણી બધી બાજરી ઉપાડી દીધી 3-4 કટ્ટો આપણે તો જો વખત તો વાટ પાડી નાખી છે ડાયરેક્ટ પાણીમાં વચ્ચે વચ્ચે મમ્મીને બાજરી ભરે છે અને બાજરી લગભગ પૂરી થઈ જવાય છે ઉપાડી રવાય છે અને મેસી ટપમાં બેસી છે અરે મમ્મી વાંધો તું શું બિહારી છે હા મમ્મી મને શું બેહાર દીધું છે મેં
ટપ લઈને ઊંધું પડે તો ભાઈ તો જો મેશું તો ટપમાં બેસી છે બાજરી તો મમ્મી હવે સોફું જમ કરી નાખ્યું ને મમ્મી હવે બોલાવો મમ્મી તને ભાઈ કેટલી અઢી કોથળા અઢી 3 કોથળા આવે હા કમ્પ્લીટ તો ગાઈસ 3 જ કોથળા બાજરી થઈ છે પૂરેપૂરું નુકસાન જ સાવ કરે નહીં મમ્મી નુકસાન તો હતું જ અમે બાજરી વરસાદ ચાલુ થયો ને તાને ખબર પડી કે નુકસાન તો સજ નહીં મમ્મી તો જો મમ્મી તો 40 વાળા છે કોમ પૂરું થઈ ગયું છે આમ છેલ્લું 40 વળાઈ જાય એટલે કોમ પૂરું નહીં મમ્મી તો જો હવે તેજલ પાછી શું થાય છે બહાર નીકળવા ના મળે હાલ તો તો જો તેજલ ભાભી નહીં ધોઈને તૈયારથી આવી ગયો નહીં ના આવે છે બાકી તાર મૂકી દઉં વળી તો રેલ્લો બધું છે તો એક શાક બનાવવાનું છે બધું કોમ બાકી જ છે નહીં આ ઠેસર આવી ગયું ને એવા ટેમ આવી છે ને ઠેસર નહીં કોઈ નહીં મમ્મી થોડું વહેલા આવ્યું તો સારું હોત નહીં વળી આવી ગયું છે ને નીકળી ગયું એટલી શાંતિ થઈ હતી નહીં એક તો ઉજાગરો પૂરો બાજરી તો નીકળી દે કે ભલે થઈ કોઈના પણ કાઢવું કરતો હતો નહીં તો ચલો મમ્મી તો તગારો ઉપાડીને ઘેર આવશે આપણે જઈએ ઘેર અને ઘરમાં ગાઈ ચોકણ બાજરી નાખી છે એ પહેલાં તો જઈને જોઈ લઈએ કારણ કે આપણને ખબર નહીં કે મમ્મીએ લગભગ જૂના ઘરમાં જ નાખી છે તો ચલો સહીને સીધા જોઈએ બાજરી તો જો વેકન તો જૂના ઘરમાં બાજરી નાખી જો વેકન એરંડા મોડેલા છે અને આ સાઈડ બાજરી નાખી દીધી નહીં પપ્પા પલળી છે એટલે મેકાય છે આમ ગોહ જેવી નહીં મેકાય કોઈ તો પપ્પા તો જો બાજરી પોળી કરે છે કઈ અમુક જે હારો બાજરી આવે છે ને પપ્પા એ રે બાજરી દોડી છે અને જે થોડો બગડેલો આવે છે ને એ રે કાળી થઈ જાય નહીં ભાઈ કોનો તો ભાવ આવશે જે આવે નહીં તારે તો ખાવાના કોમો તો આવે ને એટલે ગંધ ભેગી જ કરવી પડે તો ચલો પપ્પા તો બાજરી પોળી કરે છે આપણે જઈએ આવું બહાર ફાઇનલી કહી આપણે આવી ગયા છીએ ઘેર આપણે બેસીએ છીએ એવું ખાવા માટે મમ્મી એ ખાઈ લીધું છે ને આપણે એવું ખાવા માટે બેસીએ છીએ તો ચલો ગાઈસ પહેલાં તો આપણે ખાઈ લઈએ જો ખાવાનું આપણે લાવી દીધું છે તો પહેલાં ખાઈ લઈએ તો ચલો ગાઈસ ગુડ નાઇટ આપણે તો ઊંઘીએ છીએ અને આપણો વ્લોગ આટલો પતાવી દઈએ છીએ અને સવારે સરસ મજાના નવા વ્લોગમાં મળીશું તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં